નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં આપ ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. દર્શક મિત્રો, આપણે આજે સ્વાસ્થ્યપૂર્ણ ઊંઘ વિશે ચર્ચા કરીશું. તમને એમ થાય કે આપણે સર્વે ઊંઘ તો લઈએ જ છે, પણ આજની જે રીતની લાઈફસ્ટાઈલ છે, આજકાલના ખાસ યુવાનો મોડે સુધી જે રીતે જાગવાની ટેવ હોય છે, મોડે સુધી પિક્ચરો જોવા, મિત્રો જોડે ગપ્પા મારવા, તો જાગવાથી શું થાય છે કે એક તો તમે રૂટીનમાં જે ડેઇલી એક્ટિવિટી કરતા હોય છે અને તમે જે પણ કંઈ ફૂડ લેતા હોય છે, તો એ ફૂડના એન્ડ પ્રોડક્ટમાં તમારા બોડીમાં તમે જે પણ કંઈ વિટામિન્સ લીધા, કાર્બોહાઈડ્રેટ લીધા, પ્રોટીન લીધા, ફેટ લીધા, તો એની જોડવાની અને તોડવાની ક્રિયા, જેને આપણે એનાબોલિઝમ અને કેટાબોલિઝમ સ્ટેજ કહીએ છીએ, આ તોડવાની અને જોડવાની ક્રિયામાં શરીરમાંથી અમુક વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે. તો એ વેસ્ટ પ્રોડક્ટ જ્યારે લોહીમાં ભળે છે, તો એની અંદર ટોક્સિન્સ બધા સેલ્સની અંદર પ્લાઝમાને ડિસ્ટર્બ કરે છે. હવે જો તમે પ્રોપર ઊંઘ લો છો, તો જે પણ કંઈ ટોક્સિન્સ હોય છે બોડીમાં, તે જે બ્રેઇન બાજુ જતા હોય છે, તો એ સુવાથી કિડની, લીવર બાજુ એની જે વેસ્ટ પ્રોડક્ટ હોય છે તે ડ્રેઇન થાય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણે જ્યારે ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણે તરોતાજા થઈએ છીએ. તો એનું કારણ કે એની અંદર શરીરની અંદર રહેલું ફર્ધર ડેમેજ, આજકાલમાં આપણે સાંભળીએ છીએ કે આને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે, કે કોઈને હાર્ટ એટેક આવ્યો છે, કારણ કે શરીરમાં કન્ટિન્યુઅસ આપણી અનિયમિત ખાવા પીવાની આદતોથી મેટાબોલિઝમ એટલું બધું ડિસ્ટર્બ થાય છે કે ચયાપચયની ક્રિયાઓમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ છે એને કાઢવા માટે આપણને એનર્જી જે જોઈએ તે મળતી નથી અને આપણે દિવસે દિવસે સ્વાસ્થ્ય ગુમાવતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આપણે કેટલી ઊંઘ લેવી જોઈએ તેની હું માહિતી આપું. આપણે બધાને ખબર છે કે નાનું બાળક હોય છે તો તમે જોતા હોય છે તો 18 કલાક 20 કલાકની ઊંઘ લે છે. જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણી ઊંઘ ઓછી થતી જાય છે. પણ હું તમને એમ કહીશ કે 1 થી 25 વર્ષ સુધી આપણે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ છે. જેમ આપણી 25 થી 50ની વચ્ચે જો આપણી ઉંમર આવે છે, તો પરફેક્ટ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. અને 75 થી ઉપરની વચ્ચે જો માણસ હોય છે, 50 થી 75ની વચ્ચે, તો 6 થી 7 કલાકની ઊંઘ પૂરતી થઈ રહી છે. તો ચાલો આપણે સ્વાસ્થ્યપૂર્ણ ઊંઘ લઈએ અને આપણે તરોતાજા થઈને પાછા ઉઠીએ. ધન્યવાદ. નમસ્કાર.